થતું રહે, આત્મનિર્ભર ભારત અભિયાન સફળ બને, ખેડૂતોને સન્માન નિધિ મળતી રહે અને દરેક યોજનાનો લાભ 100% લાભાર્થીઓ સુધી પહોંચતો રહે, તે માટે નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભાજપ સરકાર જરૂરી છે. રાષ્ટ્રહિતને વરેલી પાર્ટીના ભાજપના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન આપીને વિજયી બનાવીએ અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સૌને સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપનું, જેમના કુશળ નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થાને 5મું સ્થાન મળ્યું છે એવા આપણા સન્માનીય પ્રધાનમંત્રી શ્રી, સનાતન સંસ્કૃતિનું જેમના માધ્યમથી સમગ્ર વિશ્વમાં જયઘોષ થયો છે એવા આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું સ્વપ્ન જેમને કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી પૂરું કર્યું છે એવા આપણા સન્માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને હું તેમનું ઉદ્બોધન કરવા માટે આમંત્રણ આપું છું. સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી. भारत माता की, भारत माता की, भारत माता की. તમને બધાને થતું હશે કે નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા, અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મૂકો, અમારે આ પાઘડી ઉતારાય એવું નથી. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. અને મારું સૌભાગ્ય છે કે મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે, સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે. અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. અને જામનગર સાથેનો મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે. ગયા 2 દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું. આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય, મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં આવવાની જરૂર છે. મેં કહ્યું ભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બહુ ફરક હોય. હું પ્રચાર માટે નથી આવ્યો, હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું. ગુજરાતની ધરતીએ જે પ્રેમ આપ્યો છે, તે આશીર્વાદ આપ્યા છે, એ તો મોટી મૂડી છે. અને આજે જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થાય, કારણ કે સંગઠનનું કામ કરતો ત્યારે પણ આવતો. પણ એક વાર બહુ મહત્વની ઘટના બની, બુચ્ચર મોરીની યુદ્ધની વાત. અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. પછી મને કોઈએ કાનમાં કહ્યું, મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ પણ તમે નહીં આવો, પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. કેમ નહીં આવો? મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે. કેમ ના આવે? કે અમે બધા મુખ્યમંત્રીને ટ્રાય કર્યો છે. તો બસ થયું શું? તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા, જેમના પાળિયા
ત્યાં દેખાતા હોય, પૂજાતા હોય, પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોકે ભેળવી દીધું છે કે તમે આ ઉચ્ચરમોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે, અને એટલા માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા. મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ અને હું આવ્યો અને ખૂબ ઠાઠથી એ કાર્યક્રમને મેં વધાવ્યો પણ ખરો અને એને વધાર્યો પણ ખરો. એટલે જામનગર સાથેની મારી એવી અનેક યાદો સાથે આજે ફરી જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક વાતો કરવાનું મૂડ છે. જ્યાં જ્યાં હું ગયો છું અપાર આશીર્વાદ, અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગના મેં દર્શન કર્યા છે. અને આ વખતે હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં ગયો, 2014ની ચૂંટણીમાં પણ ગયો તો भाई ये जो तस्वीर लेके खड़े हैं ना, कृपा करके आप बैठिए. आप जो लाए मैंने दर्शन कर लिए, प्लीज आप पीछे परेशान करते हैं लोगों को, प्लीज आप बैठिए. आप जो लाए वहां लेकर के बैठिए. सब हो गया बैठिए. आप बैठिए वहां. आपका प्यार मेरे सर आंखों पर बाबा. અને ગુજરાત હોય કે તમિલનાડુ હોય કે કાશ્મીર કન્યાકુમારી હોય કે આસામ હોય, જ્યાં જ્યાં ગયો મેં આવો ઉત્સાહ, આવો ઉમંગ અને આટલો બધો વિશ્વાસ અને કમિટમેન્ટ ન 2014માં જોયું છે ન 2019માં જોયું છે, જે હું 2024માં જોઈ રહ્યો છું. કારણ 14માં ગયો ત્યારે બધાના મનમાં હતું કે આ ભાઈ છે કોણ. ગુજરાત વાળા ઓળખે, બહાર તો બહુ કે એટલી ઓળખાણ ના હોય. 19માં ગયું ત્યારે કે હા માણસ તો કામનો છે. અને 24માં હું જોઉં છું કે ભાઈ હવે તો આપણા દેશનો દુનિયામાં ડંકો વગાડવાનો છે. મોદી સાહેબ આગળ વધો. અને જ્યાં જઈએ ત્યાં એક જ સ્વર, फिर एक बार, फिर एक बार, फिर एक बार. साथियों, गुजरात ने वर्तमान में देश के लिए जितना योगदान दिया है, उतना ही योगदान अतीत में भी दिया है. जामनगर के महाराजा दिग्विजय सिंह जी ने द्वितीय विश्व युद्ध के समय पोलैंड के नागरिकों को यहां जामनगर में शरण दी थी. और आज भी पोलैंड की पार्लियामेंट का सत्र जब शुरू होता है तो सबसे पहले जामनगर का स्मरण होता है, दिग्विजय जी महाराज साहब का स्मरण होता है, बाद में पार्लियामेंट शुरू होती है. और उन्होंने जो बीज बोए उसके कारण आज भी पोलैंड के साथ हमारा रिश्ता बहुत मजबूत हुआ है. और जैसा मैंने कहा, जाम साहब के परिवार के साथ मेरा जो नाता रहा है, उनका जो आशीर्वाद रहा है, तो आज मैं यहां आते समय उनके आशीर्वाद लेने गया था और उन्होंने मुझे प्यार से पगड़ी पहनाई, आशीर्वाद दिए. और जब जाम साहब विजयी भव कहते हैं तो फिर वो विजय निश्चित हो जाता है. हमारे देश के राजा महाराजाओं ने अखंड भारत बनाने के लिए अपना पीढ़ियों का राजपाट दे दिया था. उनके योगदान को ये देश कभी भूल नहीं सकता है.
लेकिन आजादी के 75 साल के बाद भी इतिहास की इस महत्वपूर्ण घटना को नकार दिया गया। आज भी शाहजादे जो भाषा बोलते हैं वो ये देश स्वीकार नहीं कर सकता है। लेकिन मैंने भारत की एकता में सरदार वल्लभ भाई पटेल का जो योगदान रहा है और दुनिया का सबसे बड़ा स्टैच्यू बनाया और वहीं पर देश की एकता के लिए योगदान देने वाले राज परिवारों का म्यूजियम में बना रहा हूं। आजादी के इतने सालों के बाद ये मान सम्मान देना किसी सरकार को विचार नहीं आया, मुझे आया, क्योंकि मैं इतिहास की महानता को पूजने वाले लोगों में से हूं और मैं जानता हूं जो इतिहास भूल जाते हैं वो कभी इतिहास बना नहीं सकते। साथियों, कुप्रचार से शुरू हुई कांग्रेस की राजनीति आज कुंठा गर्त में गिर चुकी है। इनकी जो कुंठा पहले गुजरात को लेकर थी, आज कांग्रेस के भीतर देश की प्रगति को लेकर भी वही कुंठा, वही नफरत रग रग में भरी पड़ी है। आज दुनिया में भारत का कद भी बढ़ा है, भारत का सम्मान भी बढ़ रहा है। तो कांग्रेस के शहजादे और उनका पूरा इकोसिस्टम विदेशों में जाकर भारत को बदनाम करने के लिए लंबे लंबे भाषण देकर आते हैं। उन लोगों ने जब सत्ता छोड़ी 2014 में, तब हमारे देश की अर्थव्यवस्था दुनिया में 11 नंबर पर थी और आपको जानकर के खुशी होगी, देश जब आजाद हुआ था तब हम दुनिया में 6 नंबर पर थे। ये वहां से 11 पर ले गए और एक चाय वाला आया, वो तो बड़े बुद्धिमान लोग बैठे थे, लेकिन उसकी रगों में गुजराती खून है जी, और दुनिया में 11 नंबर की जो इकोनॉमी थी वो अब 5 नंबर पर पहुंच गई है। और मुझे आपका आशीर्वाद सत्ता सुख के लिए नहीं चाहिए, पद प्रतिष्ठा के लिए नहीं चाहिए। 2014 में प्रधानमंत्री का शपथ लेने के बाद इतिहास में नाम दर्ज हो चुका है। मोदी न इसके लिए जीता है, न मोदी उसके लिए सपने से अपने संजोता है। मोदी आपसे आशीर्वाद मांग रहा है। मन में एक संकल्प है, उस संकल्प को मुझे ये तीसरे टर्म में पूरा करना है और मेरा संकल्प है हिंदुस्तान को दुनिया की पहली 3 अर्थव्यवस्थाओं में ला करके रखूंगा। और आप कल्पना कर सकते हैं, जब विश्व में तीसरे नंबर की अर्थव्यवस्था हिंदुस्तान बनता है तो दुनिया के लिए भारत का नजरिया कितना बदलेगा। भारत की आवश्यकताओं की पूर्ति, भारत की आकांक्षाओं की पूर्ति, भारत के नौजवानों के सपनों को साकार करने का सामर्थ्य हिंदुस्तान का अपना होगा। भारत आत्मनिर्भर होगा। हिंदुस्तान को दुनिया में कभी भी किसी के पास हाथ फैलाने की जरूरत नहीं पड़ेगी। ऐसा हिंदुस्तान
बनाने के लिए मुझे आशीर्वाद चाहिए साथियों। कांग्रेस के बड़े बड़े विद्वान देश की प्रगति को नीचा दिखाने के लिए कहते हैं कि तीसरे नंबर की इकोनॉमी बनने के लिए करने की क्या जरूरत है, सोते रहो भाई। जो लोग हर चीज का सॉल्यूशन खटाखट करके गरीबी दूर होगी कहते हैं, एक झटके में बोले गरीबी दूर होगी। जो खटाखट और कटाकट में ही जो फंसे पड़े हैं उनको समस्याओं से, चुनौतियों से कैसे टकराना, समस्याओं का कैसे समाधान कहना, चुनौतियों को कैसे परास्त करना, ये शायद कभी सोचा भी नहीं होगा। साथियों, नीति क्या होती है, निर्णय क्या होते हैं, और जब नीयत साफ होती है ना तो नतीजे भी तो शानदार होते हैं। साथियों, कांग्रेस का जहर इतना बढ़ चुका है, पता नहीं 4 जून आते आते ये विष कहां कहां फैल जाएगा। जब कांग्रेस का मैनिफेस्टो आया तब मैंने देश को चेताया था, खास करके देश में जो विचारक वर्ग है उनको मैंने इशारा किया था कि कांग्रेस का मैनिफेस्टो देश के लिए खतरे की घंटी है। और मैंने साफ साफ कहा था कि मैं कांग्रेस के मैनिफेस्टो में मुस्लिम लीग की छाप देख रहा हूं। तो कुछ लोगों को शायद लगा होगा ये तो एक पॉलिटिकल स्टेटमेंट है, लेकिन जब उसकी बारीकियों में लोग जाने लगे तो देश बेचैन बनता गया। जो भाषा मुस्लिम लीग बोलती थी, देश के आजादी के पहले भारत का विभाजन की भाषा, जो नैरेटिव गढ़े गए थे, दुर्भाग्य से आज कांग्रेस का मैनिफेस्टो उन्हीं बातों को लेकर के आज देश के वासियों से वोट मांग रहे हैं। इंडिया अलायंस की रैलियों में इंडिया अलायंस के नेता मुस्लिम वोटर्स को वोट जिहाद करने की अपील कर रहे हैं, और वो भी कोई मदरसा से निकला हुआ बच्चा नहीं बोल रहा है। कांग्रेस के टॉप लीडरशिप में बैठने उठने वाले बहुत पढ़े लिखे परिवार के कांग्रेस के नेता वोट जिहाद की बात कर रहे हैं। और कांग्रेस का और वोट जिहाद का क्या रिश्ता कहलाता है, ये आपको कांग्रेस के इतिहास से पता चलेगा। आप याद करिए, जब देश में जिहाद के नाम पर आतंकी हमले होते थे, तब उन आतंकियों की वकालत में सबसे पहले कांग्रेस के लोग आते थे। कश्मीर में अलगाववादी जिहाद